આજે વિશ્વ સર્પ દિવસ છે ત્યારે આવો જાણીએ એક વ્યક્તિ વિશે જે હંમેશા સર્પ અને માનવ વચ્ચે એક સાંકળ તરીકેની ભૂમિકા નિભાવે છે। ધ્રાંગધ્રામાં રહેતા અને ધ્રાંગધ્રા કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડોક્ટર પ્રતીક દવે છેલ્લા 40 વર્ષોથી સર્પના રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે છોડી મૂકવાનું કામ કરે છે। પ્રોફેસર દ્વારા ઝાલાવાડના વિવિધ વિસ્તારના સર્પ વિશે માહિતી આપતું પુસ્તક પણ લખવામાં આવ્યું છે। ડોક્ટર પ્રતીક દવે કોઈપણ વન્ય જીવજંતુ જેવા કે સાપ, અજગર જેવા કોઈપણ ઝેરી કે બિનઝેરી જીવજંતુને પકડીને તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે। સાથે વન્યજીવને બચાવવા માટે બીજા યુવાનોને પણ તૈયાર કરે છે અને માર્ગદર્શન આપે છે। આખા વિશ્વની અંદર તેની 2973 જાતો છે એ નોંધાયેલી છે। તેમાંથી 200 સર્પ છે એ ઘાતક વિષ ધરાવે છે। ગુજરાતની વાત કરીએ તો 18 કુટુંબના 54 જેટલા સર્પ ગુજરાતની અંદર નોંધાયેલા છે। ઝાલાવાડ વિસ્તાર છે તેની જો વાત કરીએ તો તેમાં પણ 18 કુટુંબના 20 સાપો નોંધાયેલા છે। એમાંથી 4 સાપ નાગ જેને કોબ્રા કહી છીએ તે, કાળોતરો જેને ક્રેટ કહી છીએ તે, પૈડકું જેને સોસ્કેલ્ડ વાઇપર કહી છીએ તે અને રસેલ્સ વાઇપર જેને ખડચિતર કહી છીએ, આ ચારે ચાર અત્યંત ઘાતકી અને ન્યુરોટોક્સિક અને હિમોટોક્સિક ઝેર ધરાવતા સાપો છે। સાપ એ પોતાના ઝેરથી પોતાનું રક્ષણ કરે છે, એટલે આપણે સાપોના ઝેરના લીધે એમને મારી ન નાખવા જોઈએ, કારણ કે આપણે પણ જેમ આપણું રક્ષણ કરીએ છીએ સાપ પણ એના ઝેરથી એનું રક્ષણ કરતા હોય છે। ખેડૂતોએ એમનો સાચો મિત્ર ગણીને એનું આપણે જતન કરવું જોઈએ અને રક્ષણ પણ કરવું જોઈએ।